નમસ્કાર દર્શક મિત્રો, બાયોકેમિક સિરીઝ 7માં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે કાલી સલ્ફ, જે હોમિયોપેથિક સાયન્સમાં સ્કિન માટે બહુ અખીર દવા છે, જેની મુખ્યત્વે અસર તમારી સ્કિન અને ઓઇલી સિક્રેશન ઉપર થાય છે. આ ક્ષાર શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને લોહીની અંદર જે પણ વિજાતીય દ્રવ્ય હોય છે એ પસીના દ્વારા બહાર ફેંકે છે. બોન મેરો પણ આ ક્ષારને લીધે યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે. જનરલી ચામડીના રોગોમાં આ દવા ખંજવાળ, બળતરા, હાથ પગના નખ ખરબચડા થઈ જવામાં આ ક્ષાર ખૂબ જ સારું પરિણામ આપે છે. માનસિક લક્ષણોમાં જોઈએ તો સ્વભાવમાં જિદ્દી, વધારે કામની ઉતાવળ, નાની બાબતમાં ઉશ્કેરાઈ જવું, વારંવાર નિર્ણયો બદલવા, સાંજના ભાગમાં થતી ચિંતા. દર્શક મિત્રો, જ્યારે આ ક્ષારની આપણા શરીરમાં ન્યૂનતા થાય છે ત્યારે ઠંડા પાણી, ઠંડા પીણાથી દર્દીને રાહત જણાય છે. શરદી ખાંસીમાંથી તમારામાંથી નીકળતો સ્ત્રાવ પીળા કલરનો થઈ જાય છે. દર્દી અતિશય નિરાશ લાગે છે. હાથ પગના હોઠ સુકાય છે. કંઈ કામ કરવાની ઈચ્છા ન થાય. રોગના લક્ષણો બદલાયા કરે. દર્દી નવી નવી ફરિયાદો કરે. રાત્રે વધારે પડતી તકલીફો થાય. જીવ ઉપર પીળાશ પડતા રંગનો થર બાજી જાય. તો આ દવાના મુખ્ય લક્ષણો છે. દર્શક મિત્રો, જ્યારે આપણા શરીરમાંથી આ ક્ષારની ન્યૂનતા થાય છે ત્યારે તેના થતા લક્ષણોમાં માથા પરનો ખોડો, આંખોમાંથી પીળા રંગનો ચીકણો પ્રવાહી નીકળતા આંખ ચોંટવી, કાનમાંથી પરું, શરદી ખાંસીમાં નીકળતો પીળો કફ, બોલવાથી થાક લાગવો, ઘણા ચામડીના રોગોમાં ખૂબ જ અસરકારક પરિણામ, અપચો અને પેટ ભારે લાગવું, સ્નાયુઓ જકડાઈ જવા, તરસ ન લાગવી, સ્ત્રીઓમાં પીળા રંગનો લીલાશ પડતો સફેદ પ્રદર, પીળા રંગનો કફ સહિતનો શ્વાસરોગ અને સંધિવા એનું સ્થાન જ્યારે બદલાય છે ત્યારે દર્શક મિત્રો આ ક્ષાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો એઝ એન્ડ વેન જ્યારે જરૂર પડે ત્યારે આ દવાનો યોગ્ય ઉપયોગ કરવાથી યોગ્ય પરિણામ અમે મેળવેલા છે. ધન્યવાદ.